શનિવાર, રવિવાર અને સોમવાર એમ સળંગ 3 દિવસની રજામાં નર્મદા પરિક્રમા કરવા માનવ મહેરામણ ઉમટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્રીજા દિવસે પણ ભારે ભીડ અને અવ્યવસ્થાના કારણે ભક્તો પરેશાન થયા હતા। 3 દિવસની રજામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા વગેરેથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। 18 દિવસમાં 8.5 લાખ ભક્તોએ કરી પરિક્રમા। ખાલી શનિવાર, રવિવાર, સોમની રજામાં 4 લાખ ભક્તો નર્મદા પહોંચ્યા હતા, જેના કારણે ભક્તોનો પ્રવાહ રામપુર તરફ વધી જતા ભારે ભીડ જામી હતી। શહેરામ અને વેંગણ ઘાટ પાસે નદી પાર કરવા માટે લોકોને 4 થી 5 કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું હતું। પરિક્રમા માટે રામપુરા તરફ જતા વાહનોને વાવડી ગામ પાસે રોકી દેવાયા હતા। 10 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થયો હતો। રામપુરથી પગપાળા શહેરાવ સુધી આવેલા ભક્તોને તિલકવાડાથી જ પરત મોકલી દેવા પડ્યા હતા। ભીડ વધી જતા અવ્યવસ્થા સર્જાઈ। સેવાભાવી સંસ્થાના ચા નાસ્તો ખૂટી પડ્યો હતો। નાવડીઓ ઓછી પડતા લાંબી કતારો। નાવડીમાં બેસવા માટે કલાકો સુધી લાંબી કતારોથી ભક્તો પરેશાન થયા। રેંગણથી કીડી મકોડી ઘાટ લઈ જતી નાવડીઓને પણ ભાડા વસૂલ્યા હતા, તો બીજી તરફ લાઈફ જેકેટ વગર જોખમી મુસાફરી કરવી પડી હતી। નાવડીમાં ગમે તેમ ફેંકાયેલા લાઈફ જેકેટ ગંદા હોવાથી પહેરવામાં કચવાટ જોવા મળ્યો। કેટલાક પરેશાન ભક્તો તો પરિક્રમા વગર જ પાછા ફરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બીજી તરફ ટ્રાફિક જામમાં ફસાયેલાઓને બહાર કાઢવા ₹200 લેવાયા હતા। કેટલાકે સેવા આપી તો કેટલાકે 100-200 એક વ્યક્તિના લઈ રોકડી પણ કરી હતી। જો કે આ માટે પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી। પોલીસે પરિસ્થિતિ સાચવી લીધી, લોકોને મદદ પણ કરી। પોલીસની પ્રશંસનીય કામગીરી રહી હતી। 3 લાખ લોકો હોવા છતાં નાસભાગની ઘટના બની ન હતી। લોકોએ રાહત અનુભવી, જ્યારે રામપુરા અને તિલકવાડા બંને બાજુથી ટ્રાફિક જામ થતાં હાઈવે પર બસ મૂકી ભક્તો 8 કિલોમીટર ચાલી પરિક્રમા પથ પર પહોંચવાનો વારો આવ્યો। ભીડ નિયંત્રણ કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 બસ મદદ માટે મંગાવાઈ હતી। નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીનો વિડીયો પોસ્ટ કરી કહેવું પડ્યું કે શનિવાર, રવિવાર કે જાહેર રજામાં ના આવતા આડા દિવસે પધારવા અપીલ કરતો વિડીયો સંદેશ મોકલવાની કલેક્ટરને ફરજ પડી। ખાસ કરી રાજ્ય બહારથી આવતા શ્રદ્ધાળુઓના રાત્રિ રોકાણથી આશ્રમ, મંદિરો હાઉસફુલ થતા ભક્તો અટવાયા। 4 વ્હીલ અને ખાનગી બસ પાર્કિંગ આશ્રમોમાં ભાડા વસૂલાયા। ભક્તોને લૂંટ્યા હતા। જ્યારે હવે પરિક્રમાને માત્ર 12 દિવસ બાકી છે, ત્યારે વહીવટીતંત્રની ખરી કસોટી થવાની છે। તંત્ર વધુ નાવડી બસ મૂકે, લોકોને પરિક્રમામાં તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર વધુ કમર કસે તેવી ભક્તોની માંગણી। દર વર્ષે વહીવટીતંત્ર અને સરકારે ખૂબ જ સુંદર અને ઉત્તમ વ્યવસ્થા કરી છે, આમાં કોઈ શક નથી, પણ ભીડ વધતા તંત્રના સાધનો ટાંચા પડી રહ્યા છે। નમસ્કાર। નર્મદા મૈયાની પરિક્રમા ચૈત્ર માસમાં ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ભક્તજનો પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે। સૌને હું હાર્દિક અભિનંદન આપું છું। સાથે સાથે આ પરિક્રમા હવે જે તબક્કામાં જઈ રહી છે એ પ્રમાણે ચૈત્ર મહિનાના 15 દિવસ પૂરા થયા છે અને હવે 15 દિવસ રહ્યા છે। ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે, પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે, સોમ, મંગળ, બુધ, ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ। એ માટે ફરીને ભક્તજનોને, પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપ ની યાત્રા સુખદ રહે, આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે। નર્મદે હર। દીપક જગતાપનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।